દરેકને જય માતાજી. મિત્રો, આજે થોડી ચર્ચા કરીશું સમાજ વિશેની કે સમાજ સુધરેવો નહીં, ગમે એટલો આગેવાનો કરે પણ સમાજ કોઈ સુધરે તેવો લાગતું નહીં. ગમે એટલી મિટિંગો કરે કે રાતે 3 વાગે મિટિંગો કરે પણ સમાજને સુધરવું જ નહીં. ગુજરાતની અંદર તમામે જગ્યાએ ઠાકોર સમાજ સુધરશે, પણ એક ગાંધીનગરનો અમદાવાદનો એરિયા, આ બે જિલ્લા એવા છે કે ઠાકોર સમાજ સુધરેવા નહીં. કારણ કે રૂપિયા કરોડોના ભાવની જમીનો વેચાય છે, એટલે રૂપિયાનો પાવર છે, એટલે નહીં ડીજે બંધ થાય એવું નથી, ખોટા બધા રિવાજો બંધ થાય એવા તમામે જિલ્લાની અંદર ડીજે અમુક બંધ થઈ ગયો. બધા જે રિવાજો હતા, ખોટા રૂલે હતા, બધા વ્યવહારો હતા, બધા ખોટા ખર્ચ હતા, બંધ થઈ ગયા. પણ ગાંધીનગરનો અમદાવાદ એવું છે કે કોઈ ઠાકોર માનવા માટે તૈયાર નહીં. મિટિંગો ગમે એટલી થાય, વાતો ગમે એટલી થાય, પણ માનવા માટે કોઈ પણ તૈયાર નહીં. જો ડીજે બંધ કરવાનો નિર્ણય આવ્યો હતો, તેમ છતાં કોઈએ બંધ કર્યું નહીં. બીજું કે જો મૌન આપવાનો હોય તો મૌન કોઈ નહીં આપતું. પત્તા બીજું, જે જગ્યાએ કહેવત નહીં કે મૌન ના આપવાનું હોય તો લોકો મૌન આપે છે. સમાજની અંદર કલાકારો તો ઘણાય છે, આપણે કોઈ કલાકારની બદનામી નહીં કહેતા કે કોઈ કલાકારના દુશ્મન નહીં, પણ વસ્તુ કે ખોટું આખો દિવસ વસ્તુ, કોઈ પણ વસ્તુ ખોટી વાપરવી એ પણ નકામી જ છે. સૌથી વધારે કલાકારોના પ્રોગ્રામ થતા હોય ડીજેથી મોડીને લાઈવ પ્રોગ્રામ, તો ઠાકોર સમાજની અંદર વધારેમાં વધારે પ્રસંગો થતા હોય તો ઠાકોર સમાજની અંદર, બાકી કોઈની અંદર વધુ થતા નથી. બીજા સમાજની અંદર તમે જુઓ, હરો ફળો તો દેખાય છે કોઈ પ્રસંગો ખોટા? આપણા સમાજની અંદર એટલા બધા પ્રસંગો થાય છે ને. તમામે સમાજો દેવી દેવતાઓનો માણસ છે, બધા ભક્તિ લાઈન કરે જ છે, ભક્તિ લાઈન તરફ જ છે. બાકી આપણો સમાજ એવો છે કે અંધશ્રદ્ધાની અંદર હજુ વધુ હેડ્યો જ જાય છે. વસ્તુ તો તમે માતાજીને તો આપો, ભક્તિ કરો, એનાથી તો આપણો કોઈ વાંધો નથી, પણ ડીજે બોલાવવાનું સીધા 70-80 લાખ રૂપિયા, પછી કલાકાર બોલાવાનો એ 70-80 રૂપિયા કે 50-60 રૂપિયા, એટલે ગણી લો વસ્તુ કેટલી અસર મોટી થતી જાય છે. એની અંદર કલાકારોનો ઘર ભરાતો જાય છે, પબ્લિકનો ઘર ખાલી થતો છે. તમે કોઈ પણ પ્રસંગ કરતા હોય એની અંદર જો બધા પૈસાવાળા નહીં હોતા, તમારું કુટુંબ હોય કે વાસ હોય કે મોહલ્લો હોય, તમે જ્યારે કોઈ પણ પ્રસંગ કરતા હોય, પ્રસંગ નાનો કરો કે મોટો કરો, માતાજીનું તમે હવન કરતા હોય તો માતાજીનું તો હવનથી જ મતલબ હોય. બાકી તમે કલાકાર આખી રાત બોલાવીને ગાઓ, એમાં માતાજીને શું ફાયદો? આખી રાત તમે ડીજે બોલાવીને વરઘોડો કાઢો, એમાં માતાજીને શું ફાયદો? માતાજીનું તમે પ્રસાદી ધરાવો, જે હવન કરો, એથી જ મતલબ હોય માતાજીને, તો બીજાથી કોઈ મતલબ હોતો નહીં. તો આ બધું શું કામ આપણે કરવાનું? શું નોર્મલથી કરી શકીએ? નાના પ્રસંગથી તો ના થાય, બધું થઈ શકે, પણ ખબર નહીં પડતી પબ્લિકને શું કરવું છે, કઈ તરફ જવું છે. અને મોટી મોટી વાતો થાય શિક્ષણની, આ બધું આમથી બહાર નીકળીશું ને તો જ સમાજ ભણશે ને આગળ જશે. બાકી આખી રાત તમે પ્રોગ્રામ કર્યો છે ને આખી રાત પ્લે કર્યો તો તમારા બધા બાળકો જાગ્યો હોય, ઉજાગરો થયો હોય, સવારની વહેલી સ્કૂલ હોય કે 10 વાગ્યાની હોય, તો કશું જ ના જઈ શકે સવારે. કારણ કે આખી નાઇટ તો એ 3 થી 4 વાગ્યા સુધી તો જાગ્યું હોય. ચોઈસ સ્કૂલમાં જવાનું છે. પછી આપણે શિક્ષણની વાતો કરીએ મોટી મોટી, તો કશું જ ના. પહેલાં બધા પ્રસંગો બંધ કરવા પડે, અને તો જ સમાજની અંદર આગળ જવાય. બાકી બીજા સમાજ જુઓ, પ્રસંગો કરતા હોય ખબર ના પડે, માતાજીનો હવન હતા, હવન પતો એટલે સીધું થોડો જમણવાર રાખ્યો તો જમણવાર પતી જાય, ખબર ના પડે કે હવન થયું માતાજીનું. આપણા અંદર તો 2 થી 3 દિવસ સુધી એટલો પ્રસંગ લાંબો ચાલે ને. માતાજી એ સમજે છે, આપણે કોઈ કલાકારના કોઈ વિરોધી કે દુશ્મન નહીં. ઘરે
પોતાના મા બાપ જોડે બેસવાનો કોઈના જોડે ટાઈમ નહીં. અને પેલો કલાકારને બોલાવો તો કલાકારને એન્ટ્રી કરવાની, ફૂલનો હાર પહેરવાનો, એનું સ્વાગત કરવાનું. એક તો કલાકાર માટે એટલો ટાઈમ આપણે બગાડે છે ને કે આખી નાઈટ આપણે જાગવાનું, એનું સ્વાગત કરવાનું, રૂપિયા ઉડાડવાના, ફૂલના હાર પહેરાવાના. મિત્રો આપણા વિચારો કોઈ તાર સમાજની અંદર અમુક જ એવા છે કે પોતાના મા બાપની ઇજ્જત કરતા હશે, કે એમનો પ્રોબ્લેમ શું પૂછતા હશે, કે એમને શું તકલીફ છે. બાકી 50% પબ્લિક તો એવી જ હશે કે પોતાના મા બાપને શું તકલીફ છે ને કદી પૂછતા નહીં હોય કે તમારે શું જોઈએ છે, શું તકલીફ છે, ચોઈ જવું છે, હેડા હું તમારે હંગાત આવું, તમારે ચોઈ સગા સંબંધીની જવું હો, આવું પણ નહીં પૂછતા હોય. એટલે મારું તો એવું કે બધું કરવું જરૂરી છે નહીં એવું નહીં, પણ પોતાના માતા પિતાની સેવા કરો. એમને શું જરૂર છે પૂછો. એમને તમે ના તો હા તકલીફ હોય તો ચોક લઈ જાઓ ફરવા, એમની અંગાત જાઓ, ફરો હરો. એમને કોઈક દા આરામ કપડાં બપડા પહેરાવી, ફૂલનો હાર પહેરાવો. કલાકારના હાર પહેરાવાથી શું ફાયદો થશે આપણો? એ કોઈ ભગવાન છે? ઉપર આપણા ગીજાના પૈસા છે ને એને આપી દેવા પડશે. આપણે કોઈ કલાકારનો વિરોધ નહીં કરતા, કોઈના દુશ્મન નહીં, પણ કલાકાર બોલાવાથી આવનારી પેઢી પર ખોટી અસર પડે છે. પહેલાં તો બધો લવ સોંગ ગાવાનો, પછી બીજા બહાદુરીનો ગીતો ગાવાનો, કોઈ ભક્તિ લાઈનનો ગીત ગાતું નહીં કોઈ અંદર. ગીતો પાવ ચેવો સોરી દેજો શેઢા અમારા, ગજ નહીં વાગે તમારા. પછી પેલું બાજુ કયું બીજું છે, અમારા જેવું કરવા જશો તો નહીં થાય, તમે કોપી કરશો. એટલે ભાઈ આપણને આપણે વાપરવાનું. એ કોઈ હોડો કોઈ દુશ્મન કોઈ પાકિસ્તાનવાળા વાપરવા આવ્યા? વાપરવાનું તો આપણે જ ને. આપણા સગા સંબંધી કુટુંબ હોય, આપણો વાહ હોય, આપણા લોકો જ વાપરવાના. એની અંદર શું પારકા કોઈ તમારા દુશ્મનો વાપરવા આવ્યા? પાકિસ્તાનવાળા આપણા વિરોધી વાપરવા આવ્યા કે તમે અમારે કરવા જેવું નહીં થાય? એટલે આવનારી પેઢીને આપણે જ આપણો સંસ્કાર ખોટા આપીએ છીએ. બાકી તો સમજાઈને વંદન, ના સમજાઈને વંદન. ગીતો છે એવા બધા લવ સ્ટોરીનો. 5 વાગે ને પગ મારા ધ્રુજે. શું કરા ધ્રુજ? એટલે એના પર સમજી જાઓ કે તમારું બાળક શું શીખવા મળે આની અંદર. ડીજેની અંદર તમામે કોઈ ભક્તિ લાઈનનું ગીત નહીં. કલાકાર બોલાયા હોય તો 2-3 માતાજીના ગાયા, પછી તો બધો લવ સોંગ ચાલુ થઈ જશે. આખી નાઇટની ના પડે બધો મોજ કરશે લોકો, અધર હાથ કરીને કૂદશે. પછી કહેતા અમે છોડીઓ છોકરા બગરસ. તમે ખુદને જ કલાકારને બોલાવીને આગળ ધીનાકા કરાવશો, લવ સોંગ વગાડો તો પછી શું થવાનું? આપણે જાગીશું ને આપણે લાઈન બદલીએ ને તો જ બદલાય. આપણે કલાકાર બોલાવવાથી કેટલું નુકસાન. એક તો આવનારી પેઢીના પર ખરાબ અસર પર, આપણા પરિવાર હોય, આપણા બેન દીકરી હોય, છોકરા હોય, આ બધા લવ સોંગ વાપરો, આ બધું જુઓ. એટલે એ એવું જ શીખો. જેવું જુઓ ને વાપરો એવું જ શીખો, કોઈ નવું ના શીખો. તમે ભક્તિ લાઈનના માણસો સારું ભક્તિ લાઈનનું કામ કરતા ને તો તમારા બાળકને ભક્તિ લાઈન ઉકલશે. બાકી તમે જ્યાં આ બધા બહાદુરીનો આ બધા ગીતો વાગે છે એનાથી તમારા બહાદુર છોકરાને શું ઉકળો? દાદાગીરી જ ઉકળો. આ બધું વાપરણ સોંગ વાપરે આમ દાદાગીરી આમ અક્કડથી રહે, આમ દાદાગીરી ચૂકલો. અને આવું ઘણા છોકરા કરે છે ખરા. એટલે કલાકારોને મન આપવા નહીં એવું આપણે નહીં કહેતા કે ના આપશો. ગમે તે કલાકાર હોય આપણા વેરી નથી, ના કે દુશ્મન નથી, પણ સમાજની અંદર કંઈક ખરાબ થતું હોય ને આખા સમાજને અસર પડતી હોય તો બોલવું જરૂરી છે. ચૂપ રહે આમ કોઈ મજા નથી. અલ્પેશભાઈ ગેમીબેન, નવગણજી ઠાકોર, સૌરભજી ઠાકોર, લવિંગજી ઠાકોર, કેટલા આપણા ઠાકોર સમાજના આગેવાનો, ધારાસભ્યો મિટિંગોમાં બોલતા હોય છે. કોઈ સમૂહ લગ્નનો પ્રસંગ હોય તો બોલતા હોય. કેટલા ઘોઘરા ખેંચીને બોલે છે, પણ આપણા ઠાકોર સમાજ જાગે એવું નહીં. પાટણ, બનાસકાંઠા, મહેસાણા સુધર, પણ ગાંધીનગર, અમદાવાદ સુધર તો વાર લાગે એવું લાગે છે. અને મને તો એવું નથી લાગતું કે સુધર. જ્યાં સુધી મણી ઓફ પાવર છે ને ત્યાં સુધી કોઈ સુધરે એવું લાગતું નહીં. એટલે તમે મોન આપવો હોય તો પોતાના પહેલાં ઘર પરિવારને આપો, મા બાપને આલો,
કે એમને ચોય શું તકલીફ છે, ચોય લઈ જાઓ ફરવા. એમના તમે કલાકારો ફૂલના હાર પહેલાં ગુલાબના, તો તમારા મા બાપે તો તમને જિંદગી આપી છે, તમને નાનાથી મોટા કર્યા છે, એ બધા જાણ જ છે બરાબર. તો એનું સ્વાગત કરો, એક દિવસ સારો મસ્ત કપડો નવો લાવો પહેરાવો, આમ નવરાઈને કમ્પ્લીટ કરો અને મસ્ત ખાટલામાં બિહારીને ફૂલનો હાર બાર પહેરાવો, તો એમનું દિલ કેટલું ખુશ થાય. ચોક મસ્ત જગ્યાએ ફરવા લઈ જાઓ. મિત્રો જો શીખવા જેવું છે, જોવા જેવું છે, કરવા જેવું છે ને એ કોઈ કરતું જ નહીં. લાખો રૂપિયા કલાકારો પર વેરી દે. ગરીબ લોકો રસ્તામાં કેટલાય ભીખ માગતા હોય, કોઈને 5 રૂપિયા આપવા માટે હિસાબ આવી જાય. ઓહો હલાતા હશે, મજૂરી ના કરે. હું કલાકાર તમારા ઘેર મજૂરી કરવા આવે છે, કેટલા રૂપિયા તમે કલાકારો પર વેરી દેશો. જય માતાજી મિત્રો, આટલો જ વિડીયો, નકર પછી લોબો થઈ જશે. જય માતાજી, જય દ્વારકાજી, જય વિહેતમાં, જય ઠાકોર સમાજ, જય ઠાકોર સેના.